નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 દહન અને જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું છે, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો એમાં આવશે સી કોક. બીજું, કયો પદાર્થ દહનશીલ નથી? તો એમાં આવશે બી કાચ. ત્રીજું, સુરક્ષિત દીવાશ્રી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? તેમાં આવશે સફેદ ફોસ્ફરસ. પછી ચોથું, આગના નિયંત્રણ માટે CUTનો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તેમાં આવશે ડી, તે ઓક્સિજન કરતાં હલકો છે. પાંચમું, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તેમાં લખો બી O2. છઠ્ઠું, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તેમાં લખો ડી જ્યોત. સાતમું, મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? તો એમાં લખો એ ભૂરો. આઠમું, નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો એમાં લખો એ હાઇડ્રોજન. નવમું, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો એમાં લખો ડી કાર્બન ડાયોક્સાઇડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો તમે બધા વિકલ્પ આ રીતે લખી શકો છો. બધા વિકલ્પ પહેલેથી સી, બી, ડી, પછી ડી, પછી બી, ડી, એ અને ડી. હવે છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યામાં લખો ન્યુક્લિયર, બીજીમાં લખો જ્વલન બિંદુ, ત્રીજીમાં લખો એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ, ચોથીમાં લખો પોટેશિયમ ક્લોરેટ, પાંચમીમાં લખો સ્વયંસ્ફુરિત. હવે છે પ્રશ્ન નંબર 3, માત્ર ઉત્તર લખો. પહેલામાં લખો કેજી પ્રતિ કિલોજૂલને છેદમાં પહેલા છે કેજી એટલે કે કિલોજૂલને છેદમાં કેજી એટલે કિલોગ્રામ. બીજામાં લખો દહન, ત્રીજામાં લખો દાવાનળ, ચોથામાં લખો ધાબળામાં અને પાંચમામાં લખો જ્વલન બિંદુ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે, સાચા અને ખોટાની નિશાની કરો. પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું સાચું અને છઠ્ઠું ખોટું. જો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા જોઈને લખી શકો છો. હવે છે એક વાક્યમાં ઉત્તર આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેલું ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. માં પહેલું, દહનશીલ પદાર્થ કોને કહેવાય? તો લોકો જે પદાર્થ સળગી શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. બીજું, સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? તો લોકો પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. ત્રીજું, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તો લોકો પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. ચોથું, સુરક્ષિત દીવાસળીના લાકડાની સળીના માથા પર કયા રસાયણ લગાડેલા છે? તો એમાં લખો એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જેવા રસાયણો હોય છે. સુરક્ષિત દીવાસળીને સળગાવવા માટેની ઘસવાની સપાટી પર કયા પદાર્થો લગાડેલા હોય છે? તો લોકો સુરક્ષિત દીવાસળીને સળગાવવા માટેની સપાટી પર કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસ હોય છે. છઠ્ઠું, જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો લોકો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય તેમજ જ્યોત સાથે સરળતાથી આગ પકડે તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે. સાતમું, જ્વલનશીલ પદાર્થના 3 ઉદાહરણ આપો. તો લોકો જ્વલનશીલ પદાર્થના 3 ઉદાહરણો પેટ્રોલ, આલ્કોહોલ, CNG, LPG વગેરે જ્વલનશીલ પદાર્થો છે. આઠમું, લોકો બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે? તો લોકો બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 થી 40,000 પ્રતિ કિલોગ્રામ છે. પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. એમાં પહેલું દહન, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O2 સાથે સંયોજાઈ ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે તેને દહન કહે છે. બીજું, કેલરી મૂલ્ય, 1 kg પદાર્થ બળતણનું દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. ત્રીજું, જ્વલન બિંદુ, પદાર્થ જે તાપમાને સળગવાની શરૂઆત કરે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. આ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, દહન થવા માટેની જરૂરી બાબતો જણાવો. તો લખો દહન માટે જરૂરી બાબતો: 1, બળતણ, હવા, ઓક્સિજનનો પુરવઠો, ગરમીથી પદાર્થનું તાપમાન. બીજું, વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે સમજાવો. તો લોકો CNGનું પૂર્ણ દહન થાય છે, તે સળગવાની બ્લુ રંગની જ્યોત સાથે સળગે છે, તેના દહનથી ધુમાડાઓ ઉત્પન્ન થતા નથી, તેનું કેલરી મૂલ્ય ઊંચું હોય છે, આથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. હવે છે ત્રીજું, મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આકૃતિ
દોરીને લખી શકો છો. પછી છે ચોથું, સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે? તો લોકો શા માટે? એમાં લોકો સોની મીણબત્તી જ્યોતના સૌથી બહારના ભાગ એટલે કે સૌની ગરમ ભાગનો ઉપયોગ કરે છે. બીજું, તે ભાગનું દહન સંપૂર્ણ થતું હોવાથી તે ભાગ ગરમ હોય છે. આથી સોની મીણબત્તીની જ્યોતના બહારના ભાગનો ઉપયોગ કરે છે. 5, ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાઓની રચના શા માટે હોય છે? તો લોકો ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં બળતણ જ્યોત સાથે સળગે છે. જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતિની આસપાસ નીચેના ભાગમાં કાણાવાળી રચના હોય છે, જેથી જ્યોત સતત ચાલુ રહી શકે છે. આ માટે ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં કાણાવાળી રચના હોય છે. 6, સુરક્ષિત દિવાસળી વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો લોકો સુરક્ષિત દિવાસળીમાં લાકડાની સળી પર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ ગુંદરની મદદથી લગાડવામાં આવે છે. બીજું, દિવાસળીના ટપકાને ઘર્ષણ આપીએ તો સપાટી પર કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસ લગાડવામાં આવે છે. ત્રીજું, ઘસવાથી લાલ ફોસ્ફરસ તણકો આપે છે. આથી એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ સળગી ઉઠે છે અને પોટેશિયમ ક્લોરેટ ઓક્સિજન પૂરો પાડે છે. 7, આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ? તે લોકો આગ નિયંત્રણ માટે પેલો હવાનો પુરવઠો બંધ કરી દેવો. બીજું, બળતણનું તાપમાન જ્વલન બિંદુ કરતાં નીચું લઈ જવું. ત્રીજું, બળતણને દૂર કરવું, પરંતુ તેમાં મોટાભાગના હિસ્સામાં બળતણ દૂર કરી શકાય નહીં. 8, અગ્નિશામક તરીકે CO2નું કાર્ય જણાવો. તો લોકો CO2 એ ઊંચા દબાણને નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે તેનું કદ વિસ્તરે છે અને તે ઠંડો પડે છે. CO2 એ આગની આસપાસ ધાબળાની જેમ આવરણ આપે છે, તેમજ બળતણનું તાપમાન નીચું લાવે છે. આમ આગ બુઝાવવા CO2 ઉપયોગી અગ્નિશામક છે. 9, દહનના પ્રકારો જણાવો. લોકો દહનના 3 પ્રકાર છે. પેલું ઝડપી દહન ઉષ્મા અને પ્રકાશ આપે છે. બીજું, સ્વયંસ્ફુરિત દહન પદાર્થ અચાનક ભડકો થઈ ઉઠે. ત્રીજું, વિસ્ફોટક દહન પ્રકાશ ગરમી અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. 10, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તેની અસરો જણાવો. લોકો પેલું પૃથ્વીના વાતાવરણમાં થતી તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. બીજું, બળતણમાં દહનથી CO2 વધે છે અને તે ગ્લોબલ વોર્મિંગને અસરો ધ્રુવ પ્રદેશનું બરફ પીગળે છે. બીજું, દરિયાની સપાટી પર આવે છે, આથી નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાની શક્યતા રહે છે. હવે 11, જુદા જુદા બળતણોના કેલરી મૂલ્ય જણાવો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. છાણા તો કે 6,000 થી 8,000, લાકડું 17,000 થી 22,000, કોલસો 25,000 થી 33,000, પેટ્રોલ 45,000, કેરોસીન 45,000 એનો કેલરી મૂલ્ય. હવે છે બળતણ, તેમાં મિથેન એમાં 50,000, CNG 50,000, LPG 55,000, બાયોગેસ 35,000 થી 40,000 અને હાઇડ્રોજન 1,50,000 લખી શકો છો. હવે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 8, એમાં પેલું, વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. તો લોકો કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક હોવાથી આગને પાણીથી બુઝાવનાર વ્યક્તિની વિદ્યુતનો આંચકો એટલે કે કરંટ શોક લાગે છે. આથી ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી પાણી વપરાતું નથી. બીજું, લાકડા કરતાં LPG એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. તો લોકો LPG એ વાયુ બળતણ છે. તે બ્લુ રંગની જ્યોત સાથે સંપૂર્ણ દહન આપે છે. આથી તેનું કેલરી મૂલ્ય ઊંચું છે. સંપૂર્ણ દહન આપતું હોવાથી ધુમાડા ઉત્પન્ન થતા નથી. આથી પ્રદૂષણ ફેલાતું નથી. આથી લાકડા કરતાં LPG વપરાશ માટે વધુ સારું બળતણ છે. પ્રશ્ન નંબર 3, પાણી ભરેલા પેપર કપને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા છતાં પેપર કપ સળગી જતો નથી. લખો, જ્યારે કાગળના કપમાં પાણી ભરીને તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવામાં આવે છે ત્યારે કાગળના કપમાં પાણી હોવાથી પોતાને મળતી ગરમી આપે છે. આથી કપ વડે ગરમી મેળવીને પાણી ગરમ થાય છે. આથી કાગળનો કપ સળગાવતા જરૂરી જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે નહીં. આથી કાગળનો કપ સળગતો નથી. 4, પેટ્રોલથી લાગેલી આગ બોલાવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. તો લોકો પેટ્રોલ એ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે. પેટ્રોલ પર લાગેલ આગ બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે. આથી પાણી જ્યાં ફેલાય છે ત્યાં સળગતું પેટ્રોલ પણ ફેલાય છે. આથી પેટ્રોલથી લાગેલી આગમાં નિયંત્રણ માટે પાણીનો ઉપયોગ થઈ શકે નહીં. હવે છે પ્રશ્ન નંબર 9, તફાવતના 2 મુદ્દા આપો. LPG અને લાકડું. LPGમાં લખો, તે વાયુરૂપ બળતણ છે અને બીજું, તે ધુમાડો ઉત્પન્ન કરતું નથી, તેથી પ્રદૂષણ ફેલાતું નથી.
ત્રીજું, તેનું કેલરી મૂલ્ય 55,000 kg પ્રતિ જૂલ છે. લાકડું તે ઘન બળતણ છે. બીજું, તે ધુમાડો ઉત્પન્ન કરે તેથી પ્રદૂષણ ફેલાય છે. તેનું કેલરી મૂલ્ય 17,000 થી 22,000 પ્રતિ જૂલ છે. હવે વર્ગીકરણ કરીશું. ઘન બળતણ તો એમાં લખો લાકડું, કોલસો અને છાણા. પ્રવાહી બળતણમાં લખો કેરોસીન, ડીઝલ અને પેટ્રોલ. વાયુ બળતણમાં લખો કુદરતી વાયુ અને બાયોગેસ. બીજામાં લખો દહનશીલ અને અદહનશીલ પદાર્થોનું વર્ગીકરણ. તો દહનશીલ પદાર્થોમાં લખો લાકડું, કાગળ, કેરોસીન, કોલસો, દીવાસળી. અદહનશીલ પદાર્થોમાં લખો લોખંડની ખીલ્લી, પથ્થરનો ટુકડો અને કાંચ. પ્રશ્ન નંબર 11 છે જોડકા જોડો. પહેલાના સામે લખો ઈ, બીજાના સામે ડી, ત્રીજાના સામે એ અને ચોથાના સામે સી. બીજા જોડકામાં લખો પહેલાના સામે ડી, બીજાના સામે એ, ત્રીજાના સામે ઈ અને ચોથાના સામે સી. પ્રશ્ન નંબર 12 છે નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. પહેલો, મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો વર્ણવો. તો જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે દોરી શકો છો આ રીતે નામ નિર્દેશનવાળી. હવે એના વિશે લખીએ. સૌથી બહારનો વિસ્તાર બ્લુ કે વાદળી રંગની જ્યોત. પછી બીજું સંપૂર્ણ દહન. ત્રીજું તાપમાનમાં વધારો. ચોથું સૌથી વધુ ગરમી. પછી છે મધ્ય વિસ્તાર તો લોકો પીળી, કેસરી, નારંગી જ્યોત. અપૂર્ણ દહન, ઓછી ગરમી, ધુમાડો ઉત્પન્ન થાય છે. એ લોકો અંદરનો વિસ્તાર કાળા રંગની જ્યોત સાથે સળગે છે અને દહન થયા વગરનો વિસ્તાર એમાં લોકો ધુમાડા ઉત્પન્ન કરે છે. લખો એસિડ વર્ષા એટલે શું, તેનાથી થતી અસરો જણાવો. તો લખો પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ વરસાદની પાણી સાથે ભળેલી એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાની અસર તો વૃક્ષો પર પડતા વૃક્ષોના પાંદડાઓ નાશ પામે છે. જંગલોનો નાશ થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. ઇમારતો અને આળસના આપત્તિઓને નુકસાન થાય છે. સ્થાપત્યોને નુકસાન થાય છે. હવે લોકો આદર્શ બળતણ એટલે શું? આદર્શ બળતણ કેવા ગુણો ધરાવતું હોવું જોઈએ? તો લોકો જે બળતણ જરૂરિયાત પ્રમાણે ગરમી ઉત્પન્ન કરતું હોય અને કોઈ નિષ્ક્રિય પદાર્થોના અવશેષ છોડતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે. ગુણધર્મ લખો તરત જ ઉપલબ્ધ થતું અને સસ્તું હોય છે. મધ્યમ દરે હવાને સારી રીતે દહન પામતું હોય છે. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. વાતાવરણમાં તેના દહનથી ઓછું પ્રદૂષણ ફેલાય છે. આમ આદર્શ બળતણ ઉપર મુજબ ગુણધર્મ ધરાવે છે. હવે છે પ્રવૃત્તિ. લખો દહન માટે હવા જરૂરી છે તે દર્શાવો. તો સાધન સામગ્રી લખો ગ્લાસ, મીણબત્તી, લાકડાની પ્લેટ. પછી લખો એક સળગતી મીણબત્તી લાકડાના ટેબલ પર રાખો. ત્યારબાદ લાકડાના આધાર પર તેની ઉપર કાચનો ગ્લાસ છોડો. પછી લખો લાકડાના પાટિયાને દૂર કરી ટેબલ પર કાચનો ગ્લાસ મૂકો. ત્યારબાદ આ સળગતી મીણબત્તી પર રાખેલું કાચના ગ્લાસ પર લાકડાનું પાટિયું રાખો તેમજ અવલોકન કરો. હવે અવલોકન. જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. ધુમાડા સાથે જ્યોત થોડીવાર બાદ ઓલવાઈ જાય છે. મીણબત્તી ઓલવાઈ જાય છે. નિર્ણય. દહનની પ્રક્રિયામાં હવા એટલે કે ઓક્સિજન જરૂરી છે. હવે બીજો, પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે તે દર્શાવતું પ્રયોગ. તો લોકો મીણબત્તી, કાગળ, પાણી, પેપર કપ આ બધું સાધન સામગ્રી છે. જો વિદ્યાર્થી મિત્રો હવે પદ્ધતિ લખીશું. પદ્ધતિમાં લખો પેપર કપમાં પાણી ભરો, તેને મીણબત્તી પર રાખી સળગાવવાનો પ્રયત્ન કરો. બીજા પેપર કપને પાણી વગર મીણબત્તી પર રાખી મીણબત્તી પર બીજા પાણી ભરેલા કપને મીણબત્તી પર રાખી સળગાવો તેમજ અવલોકન કરો. હવે અવલોકન. પાણી ભરેલો કપ સળગતો નથી જ્યારે ખાલી કપ સળગે છે. નિર્ણય. પાણી ભરેલા કપને ગરમ કરતા પેપર કપને મળતી ગરમી પાણી શોષે છે. આથી પેપર કપનું તાપમાન જ્વલન બિંદુ સુધી પહોંચતું નથી. આથી પેપર કપ સળગતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.